જય સિયારામ બધાયને। તો આજે મમ્મી સરસ બે બે અથાણાની રેસીપી શીખવાડવાના છે, જે થોડાક દિવસ ચાલુમાં ખાવામાં કામ લાગે। તો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલા મમ્મી મુરબો બનાવે છે। એના માટે એક તપેલીમાં પહેલા ઘી મૂકવાનું, એને સરસ ગરમ કરી લેવાનું। પછી એમાં ગોળ નાખ્યો, ગોળને પણ એકદમ સરસ ઓગાળી લેવાનો। પણ ગોળને ઓગાળતી વખતે મમ્મીએ ગેસ ધીમો જ રાખેલો છે। અને આવી રીતે બે કેરી ખમણીને મમ્મીએ પહેલેથી જ રાખી દીધી હતી। હવે ગોળ ગરમ થઈ ગયો એટલે એમાં ખમણ નાખી દીધું અને ગોળની સાથે એકદમ મિક્સ કરી નાખ્યું। આમાં વધારામાં ઘી સાથે તમને ભાવતું હોય તો તજ, લવિંગ, મરી એવું કાંઈ પણ મૂકી શકો। મમ્મીએ એમનેમ પ્લેન જ મુરબો બનાવ્યો છે। હવે એક આ બીજી ગોળ કેરીની રેસીપી। તો એના માટે મમ્મીએ પહેલા થોડોક ગોળ નાખ્યો અને કેરીના કટકા કરીને રાખ્યા હતા, થોડાક ઈ નાખ્યા। હજી આ કેરીના કટકા સુકવવાના બાકી છે, પણ આ તો થોડુંક હમણાં ચાલુમાં બનાવવું છે એટલે આમનામ જ લઈ લીધા છે। પછી એમાં ગોળ કેરીનો મસાલો નાખ્યો। આ મસાલો મમ્મીએ ઘરે જ બનાવ્યો છે, બાકી આવો મસાલો તૈયાર પણ બજારમાં મળી જાય છે। પછી બધું મિક્સ કર્યું અને હવે આમાં તેલ ગરમ કરીને નાખવાનું છે, એટલે મમ્મીએ એક તપેલીમાં તેલ ગરમ કર્યું અને આમાં નાખી દીધું। પછી સરસ બધું મિક્સ કર્યું એટલે ગોળ કેરી પણ બનીને તૈયાર છે। મુરબો તો નાસ્તામાં જ ઘણો ખવાઈ ગયો અમારે, હવે આટલો જ છે। મને આમ તો આ બે અથાણા ભાવે, પણ અત્યારે મેં નાસ્તામાં મુરબો લીધો છે, એકદમ મસ્ત બન્યો છે। તો મમ્મીની આ બે રેસીપી માટે વિડીયોને લાઇક શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરવાનું ભૂલતા નહીં।